અતિચાર ગોખવાની કડી જોડાણ પદ્ધતિ. પ્રણામ. આજે આપણે વર્ષો જૂની અને અનુભવ સિદ્ધ કડી જોડાણ પદ્ધતિથી અતિચાર ગોખવાનું શીખવાનું છે. સૌપ્રથમ અતિચાર બાબતે વિચારણા કરીએ તો અતિચારમાં ગાથાઓ ઓછી છે અને મોટા ફકરાઓ વધારે છે. ગાથાને અગાઉના સૂત્રોની જેમ કડી જોડાણ પદ્ધતિથી ગોખવાની છે. અહીં મોટા ફકરાઓને નાના ફકરાઓમાં વિભાજિત કર્યા છે. ત્યારબાદ નાના ફકરાઓને એકબીજાની પાછળ એક બે વાક્યથી જોડ્યા છે. અહીં જ્ઞાનાચારમાં ગાથા પછી પ્રથમ ફકરાની અંતિમ એક બે લાઈનોથી બીજા ફકરાને જોડ્યો છે. જેમ કે વિનયહીન બહુમાનહીન યોગ ઉપધાનહીન અનેરા કન્હે ભણી અનેરો ગુરુ કહ્યો. આ પ્રથમ ફકરાની અંતિમ બે લાઈનોને બીજા ફકરાને આખો ગોખવાનો છે. આપણા ક્ષયોપશમ બીજા ફકરાને આખો આપણા ક્ષયોપશમ મુજબ 30-40 વાર ગોખવાનો છે. આ જ રીતે બીજા ફકરાની અંતિમ એક બે લાઈનોને ત્રીજા ફકરાની શરૂઆતમાં મૂકીને ત્રીજો ફકરો આખો આપણે આપણા ક્ષયોપશમ મુજબ 30-40 વાર ગોખવાનો છે. બસ આ જ રીતે ફકરા પછી ફકરાને એકબીજા સાથે કડી જોડાણ પદ્ધતિથી જોડેલા છે. તે પ્રમાણે જ ગોખવાથી અતિચારનું અધૂરું સપનું સાકાર થશે. આપ શ્રી જ્યારે પુસ્તક બંધ કરીને અતિચાર કંઠસ્થ બોલશો ત્યારે અંડરલાઇન કરેલી ફકરાની શરૂઆતની લાઈન આપોઆપ જાતે જ નીકળી જશે અને અતિચાર ભૂલ વગર બોલાઈ જશે. તો ચાલો હવે કડી જોડાણ પદ્ધતિના જાદુઈ પાવરથી અતિચાર કંઠસ્થ કરીએ.